સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કુકમા ખાતે સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર પ્રસંગે સર્વજ્ઞાતિના અંદાજે 25 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડીને નવા જીવનની શરૂઆત કરી હતી। સમૂહ લગ્ન કાર્યક્રમ દાતાઓના ઉદાર સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો। કન્યાઓને ગરુભેર સોનાના દાગીના સહિત જરૂરી કરિયાવર અર્પણ કરવામાં આવ્યું હતું। આ આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં એકતા, સમરસતા અને સાદગીપૂર્ણ લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપવાનો હતો। કાર્યક્રમ દરમિયાન જેમાં 2 મુસ્લિમ યુગલો સાથે સર્વજ્ઞાતિના અગ્રણીઓ, સમાજસેવકો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે ટ્રસ્ટના સભ્યો અને કાર્યકર્તાઓ અથાગ મહેનત કરી હતી। સમાજમાં સકારાત્મક સંદેશ આપતા આવા સમૂહ લગ્નો દ્વારા સામાજિક એકતા વધુ મજબૂત બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। વધુમાં સાંભળીએ સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ હંસાબેન ચાવડાને। આજે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટ તરફથી એમાં 14 જ્ઞાતિ હતી અને 4 ધર્મના હતા સમૂહ લગ્ન એમ, અને એમાં પણ ગરીબ પરિવારની દીકરીઓ હતી, ઘણી મા બાપ વગરની દીકરીઓ હતી અને ઘણી વિધવા બહેનોની દીકરીઓ હતી, અને જેને જરૂર હતી એવા અમે જોડકાઓ દીકરીઓને લીધા હતા। એમાં 14 જ્ઞાતિ હતી, હિન્દુ સમાજ, મુસલમાન સમાજ, સર્વ જ્ઞાતિ હતી। એમાં મુસ્લિમ સમાજના પણ હતા જોડકાયા। પર્યાવરણનું દાતાઓને સાથ સહયોગથી અમે દીકરીઓને પલંગ, કબાટ, વાસણની કીટ, માટલા તમામ દીકરીઓને અમે પર્યાવરણનું એમને દેશનું દાતાઓના સહયોગથી અમે છેલ્લા 3 મહિનાથી અમે એક મહેનત કરી હતા કે જે સમૂહ લગ્નમાં જોડાય છે જે દીકરીઓ, એના મા બાપની એવી આશા હોય છે કે અમારી દીકરીને કંઈક મળે, એના માટે અમે પૂરી મહેનત કરી હતી। મારી આખી ટીમે, સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટની ટીમ અમે પૂરી મહેનત કરી, પૂરી રાત દિવસ એક કરીને અમે દીકરીઓને તમામ પર્યાવરણ ભેગું કરી દીધું અને અમે બહુ ખુશ થઈ આજે કે દીકરીઓ અમારા આંગણે પહેરીને બહુ ખુશ થઈને ગઈ છે। મને બહુ આનંદ થાય છે। પર્યાવરણમાં દીકરીને કબાટ, પલંગ, વાસણની કીટ, ગાદલા, માટલા, પછી સોનાના નાકનો હીરો, પછી એને ઘડિયાળ, કુકર, ગેસના ચૂલા, તમામે તમામ જેટલું રસોડાની વસ્તુ છે, દીકરીઓને 2 સાડીઓ પણ મળી છે અને દીકરીઓને બહુ જ દીકરી ખુશ થઈને ગઈ છે। દીકરીઓ બંધારણ પણ આપી છે અમે, અને બાબા સાહેબનું અને છબી પણ આપી છે અને ગીતા પણ અમે આપી છે દીકરીઓને। બધું એને ધર્મ વિશે પણ બધા ધર્મની બુક્સ પણ આપી છે અમે દાતાનો સાથ સહયોગથી। પ્રસંગની વિદાય પણ કેવી છે, જે ગામ પ્રમાણે એ પ્રમાણેની વિદાય કે ભાઈ પહેલા નંબરનો જોડકો છે અરવલ્લી મોડાસાથી આવ્યું અને આ 24 ને 25 નંબરનો જોડકો આપણે જેને કહીએ પાકિસ્તાન બોર્ડર બુરખાલ હાજીપીર વજીરાવાદ બરોબર ઉમરથી આવ્યું, તો એને એ પ્રમાણે વિદાય સાહેબ। આ સમૂહ લગ્નનો માહોલ તમે જો સાહેબ, 9 યુગલો 25 જણા છે આ લગ્નમાં જોડાયા અને એ લોકોના આજે લગ્ન થયા એમને ભાઈ જીજે બાર એફે 7936 જે હંસાબેન આ ક્રેટા ગાડી में વચ્ચે પડીએ ખૂબ અભિનંદન। જીજે બાર એફે 7936 જે ડ્રાઈવર હોય કે માલિક હોય ગાડી તમારી સાઈડમાં કરો તો બીજી ગાડીઓ નીકળી શકે। ખૂબ અભિનંદન પાઠવી રહી છે।